કૃષ્ણે ત્રણ પ્રકારની શ્રદ્ધા કહી છે. સાત્વિક શ્રદ્ધા હોય છે, રાજસી શ્રદ્ધા હોય છે, તામસી શ્રદ્ધા પણ હોય. આ તંત્ર મંત્ર ને આ ઝાડ ફૂંક ને એમાં હમણાં પાછું બહુ વધ્યું છે. પાછા એના વિડીયા સોશિયલ મીડિયા ઉપર ઘણા ને, એટલે એટલા બધા તંત્રમાં અઘોર પંથ છે, એમાં ના નહીં. પણ આ બધી તામસી આરાધનાઓ છે ભગવદ્ ગીતાના આધારે. ભૂતને ભજે છે લોકો, ભૂતે કામ કરે. ગોસ્વામી તુલસીદાસજીને ભૂતે ભેગા કરી દીધા હનુમાનજીની, કે ભાઈ રામની ભેગા તો હું ન કરી શકું, રામને દેખાડી દઉં તો હું ભૂત હોઉં, હું આ પ્રેતીઓની માં છું. કથા તમે સાંભળી હશે. તુલસીદાસજી એના સાધનાના કાળમાં ભજન કરતા હતા, એનું તપ એનું ભજન ચાલતું હતું. રોજ સવારના એ શૌચ જાય ને જંગલ, ત્યારે તો આ ઘરે ઘરે શૌચાલય તો હતા નહીં, એટલે પછી લોટો લઈને જાય શૌચ જંગલમાં, અને પછી શૌચ જઈને પાછા આવે ને ત્યારે લોટામાં થોડું પાણી થોડું વધ્યું હોય ને, એની ટેવ જ એ રીતની હતી, અથવા તો સ્ટાઇલ એ રીતની હતી, થોડું પાણી વધે. પછી પાછા આવતા રસ્તામાં એક ઝાડ, તો એ ઝાડ ઉપર એ પાણી રેડી દે, લોટાનું વધેલું પાણી ઝાડ ઉપર રેડી દે. અમથું અમથું એનું કોઈ કારણ નહોતું, પણ એમ સમજી લો કે એ એક ટેવ થઈ ગઈ, એક ક્રમ થઈ ગયો કે શૌચ જઈ અને પાછા ફરે એટલે વધેલું પાણી ઓલા ઝાડવા એ રેડી દે. એવી કોઈ વિધિ તો હોય જ નહીં આવી, અને એનું કોઈ કારણ પણ નહોતું તુલસીદાસજી પાસે. બસ આમ જ એક ક્રમ થઈ ગયેલો. ઘણા બધા મહિના પછી એકવાર આ રીતે શૌચ જે આવ્યા પછી પાછા ફરતા હતા તુલસીદાસજી, લોટામાં થોડું પાણી વધેલું, રોજની જેમ ત્યાં ઝાડવાના નીચે આમ મૂળી આમ પાણી ના. પણ આજે લોટો ઊંધો કર્યો ને તો પાણી નીકળ્યું નહીં, વધ્યું જ નહોતું તે દિવસ. વાપરતી વખતે જરાક વધારે વાંકો થઈ ગયો છે લોટો, પૂરું થઈ ગયું, પાણી વધેલું નહીં. એટલે લોટો આમ વાંકો કર્યો પણ ત્યાં પાણી નીકળ્યું નહીં. એટલે તુલસીદાસજીને થોડું દુઃખ થયું. આમ તો દુઃખ થવાનું કોઈ કારણ નહોતું, કે આ થોડી કઈ શાસ્ત્ર વિધિ હતી યાર. પણ તોય તુલસીદાસજીને દુઃખ થયું. અમથું અમથું ઓલું પાણી રેડતા હતા એ અમથું અમથું. આજે પાણી ન વધ્યું, લોટો ઊંધો કર્યો એટલે ઝાડવાનું પાણી ન, તોય દુઃખ થયું. અમથું અમથું સાધુ પુરુષ. તો એ સમયે એ ઝાડની અંદરથી એક પ્રેત, એક ભૂત એ પ્રગટ થયું, અને એણે તુલસીદાસજીને કહ્યું કે કોઈ વાંધો નહીં, આજે પાણી ન વધ્યું, આજે ન મળ્યું, પણ તમારા આપેલા પાણીથી હું તૃપ્ત છું. અજાણતા કોકની તૃપ્તિ થઈ જાય, અજાણતા. એ ભૂતે કહ્યું કે તમે અમને પાણી આપો છો. માણાને બધી ખબર છે, તોય શ્રાદ્ધ પક્ષ આવે તોય પિતૃઓને પાણી ન આપતા, પીપળાને પાણી ન આપે, તુલસીને પાણી ન આપે, ગાય તરસી મરતી હોય. તમારા આપેલા પાણીથી પેલા ભૂતે કહ્યું કે હું તૃપ્ત છું. આજે ન વધ્યું, કાંઈ વાંધો નહીં તુલસીદાસજી, તમારા બહુ ઉપકાર, તમારા જેવા સંતના હાથે અમને પાણી મળે છે. કહો હું તમારી શું મદદ કરી શકું, હું તમારું શું કામ કરું? તુલસીદાસજીએ કહ્યું, જો ભગવાનનો ભક્ત છે ને એ નિર્ભય હોય, નહીં તો ભૂત આવે ને પછી આ રીતે વાતું કરે, કોઈ ઊભું રહે સાંભળવા? પણ ભગવાનના ભક્તો નિર્ભય હોય. ભૂતની હારે વાત કરે. આમે સંસારમાં ભૂત જેવાની હારે તો વાતો કરતા જોઈએ છીએ આપણે. ભૂતની હારે વાતો કરે. તો ભૂતે કહ્યું કે હું તમારી શું મદદ કરું? આપે પાણી આપીને અમને તૃપ્ત કરે.
તુલસીદાસજીએ કહ્યું, ભાઈ હું તો અહીંયા ભજન કરવા આવ્યો છું ને મારે તો રામ દર્શન સિવાય બીજું કાંઈ જીવનમાં લક્ષ્ય નથી. તારે મદદ કરવી હોય તો તું મને ભગવાનનો ભેટો કરાવી દે, રામના દર્શન કરાવ. એટલે અરે ભૂતે કહ્યું, અરે એવું જો થાય તો હું ભૂત હોઉં? આ પ્રેત યોનિમાં એટલા માટે છીએ ભગવાનને ભજ્યા નહીં, રામના ક્યારેય દર્શન કર્યા નથી. તો પછી મારે જ બીજું કાંઈ જોતું નથી. હું તો અહીંયા જંગલમાં આવીને ભજન કરું છું, રામ દર્શન થાય એટલા માટે. મારે એના સિવાય બીજું કાંઈ ન ખપે. એટલે ભૂતને એમ થયું કે તુલસીદાસજી માગે અને અમે હાવ ના આપી શકીએ, આ તો નગુણા. ભૂતે એવું વિચારે, બોલો, કે તો નગુણા કહેવાય, કાંઈક તો મદદ કરવી જોઈએ. નકર્યું મફતનું લઈ લેવાની ભાવના તો ભૂતમાંય નહોતી, બોલો. એમને એટલે ભૂતે કહ્યું કે ઉભા રહો તુલસીદાસજી, રામના દર્શન તો ન કરાવી શકું, પણ તમને હનુમાનને મેળવી આપું. હનુમાનજી ક્યાં છે એ બતાવું તમને, કારણ કે અમારે હનુમાનની ખબર રાખવી પડે. કેમ કે અમારે આઘું રહેવાનું હોય ને એનાથી. મહાવીર જબ નામ સુનાવે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે એટલે હનુમાનજીના વેર અબાઉટ્સ અમારે જાણતા રહેવા પડે કે હમણાં આજે હનુમાનજીનો કઈ બાજુ કાર્યક્રમ છે, કેમ કે જાવું અરે કે નહીં, ત્યાંથી આઘા રહેવું છે. એટલે હનુમાનજી ક્યાં હોય એ અમને ખબર હોય. એટલે અમે તમને હનુમાનજીને મેળવી આપીએ, પછી હનુમાનજી તમને રામને મેળવી દે. બાકી રામના દર્શન કરાવવાનું અમારા હાથમાં નથી. તો તુલસીદાસજીએ કહ્યું કે હા એવું કરો, મને તો રામ સુધી જે પહોંચાડે એનું કામ છે. તો રામ નહીં તો હનુમાન, બરાબર છે. એટલે હનુમાન થકી પછી રામના દર્શન થયા છે તુલસીદાસજીને. એટલા માટે કે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. રામ दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे. हाँ ठीक है, हनुमान जी से मिला दो. तो भूते कहूँ जो अहियाँ जंगल में एक ठेकाणे एक आश्रम में कथा चाले छे, रामायण की कथा हाले. ए कथा में हनुमान जी कथा सांभळवा आवे छे અને જ્યાં જ્યાં રામ કથા હોય તો હનુમાનજી જ પ્રધાન શ્રોતા હોય. કોઈ પણ વક્તા રામકથાનો પ્રારંભ કરે એટલે સૌથી પહેલાં વહેલા આવાહન હનુમાનજીનું કરે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. એમ કહીને હનુમાનજીનું આવાહન કરે. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા. ભગવાનની કથા હનુમાનજીને બહુ પ્રિય છે. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી કોઈક ના કોઈક રૂપે પધારે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ, મારુતિમ નમત રાક્ષસાંતકમ. અગેન શ્રદ્ધાની વાત. કળિયુગમાં હનુમાનજી તો ચિરંજીવમાં છે ને. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન અને માર્કંડે તથાષ્ટમ. આ બધા ચિરંજીવીઓમાં આવે. તો જ્યાં જ્યાં કથા હોય ત્યાં બધે હનુમાનજી હોય. કે હા, એક ગામમાં 3 રામપારાયણ થતી હોય, 3 કથામાં હનુમાનજી. હા, અરે આખા ભારતમાં એક હારે 1500 પારાયણ થતી હોય રામપારાયણ, તો 1500 જગ્યાએ હનુમાનજી હોય. હા, કેમ? પવન પુત્ર છે એટલે. પવન બધે હોય છે ને, એ તો અંદરે હોય છે ને બારે હોય છે. પવન બધે હોય છે, પવન પુત્ર બધે હોય છે. હનુમાનજી મહારાજ પવનને